મુશ્કેલીમાં બિચારો બાપડો થઈને એ હંમેશા કુદરત સામે બાદ ભીડતો હોય છે. ક્યારેક ને ક્યારેક એ કુદરત ધૂળતી હોય છે, પણ આપણી જે ટોપોગ્રાફી છે વાવ થરાદની, પાટણની, એમના કારણે હંમેશા ત્યાં પૂર ભરાતું રહે છે. માનનીય મુખ્યમંત્રીએ અમે કોઈ આપીએ છીએ એનો અર્થ એવો નથી કે ઉપકાર કરીએ છીએ, અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે. બેઠા થવાના ભાગરૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ, પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રીએ, અમારા શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રીએ પણ, હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી, આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી, પણ 24 કલાકમાં સર્કલ પૂરું થાય એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, કારણ કે ઠરાવો કરવા, ચીફ સેક્રેટરી, નાણાં સેક્રેટરી, કૃષિ સેક્રેટરી, મુખ્યમંત્રી શ્રી, આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું, કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી. ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ એ અમે કાયમ કરવાના છીએ. એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો, ખેતમજૂરો, જોડાયેલા લોકો, સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઊભી છે. સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ આપણા રાજ્યને, કૃષિને, ઉત્પાદનને અને સૌના જીવનને કેવી રીતે આગળ લઈ જઈએ એના માટે આગળ વધીએ. સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે. ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ, ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં વિચાર પણ ના આપે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી, અમે બેઠા. માની શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે, વાવ થરાદના પ્રતિનિધિ પણ છે, આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે. એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું, મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું, અને 2500 કરોડ રૂપિયા પાણી દર 4 વર્ષે ભરાય છે. તો એ ન ભરાય, ખૂબ વરસાદ આવે ત્યારે આ તારાજી થતી હોય છે જનરલી. અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે. એમાં વ્યક્તિ નથી, ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની, એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે. પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે. કુદરતને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય થવા ન દે, કારણ કે માનવ એ તારી પાસે કાંઈ નથી, અમે તારી પાસે કાંઈ નથી, કુદરત માન છે, ઈશ્વર માન છે, ત્યારે એ રૂઠે નહીં અને બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે. રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે. અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે, એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે, અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય. પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું. અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે. ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ. 2024માં તો અતિવૃષ્ટિના કારણે જે કપાસને તે અમારા ફેલ ગયા હતા, એમાં સહાય અમને અડધા ખેડૂતને હજુ નથી મળી. અને 2025ના વર્ષમાં જે સરકારે સહાય જાહેર કરી એમાં 5 જિલ્લાને અમુક તાલુકાને આપી. અને અત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિવૃષ્ટિના કારણે કેટલી જમીન બરબાદ થઈ ગયેલી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય નેતાઓએ કોઈ માહિતી આપી હોય કે ન આપી હોય, અતિ વરસાદના કારણે પાક નુકસાની ગઈ છે, ભાવ પૂરા મળ્યા નથી. તો અમારા આ જિલ્લાને કેમ બાકાત રાખ્યું એ અમારા જિલ્લાને ખ્યાલ નથી આવતો અમને. કયા કયા પાકોને નુકસાન હતું? અત્યારે ખાસ કરીને જે એરંડા વાવેલા હતા, કપાસ વાવેલો હતો, શાકભાજી, બાજરી, જુવાર, તે તમામ પાક નિષ્ફળ ગયા હતા અતિવૃષ્ટિના કારણે. અને 2024ની સહાય હજુ નથી મળી. અને 2025માં અત્યારે અમારા જિલ્લાને કેમ બાકાત રાખ્યો એ ખ્યાલ નથી આવતો. તો અમારા ખેડૂતોની એ માંગ છે કે આ 5 જિલ્લાને સહાય આપી તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ પાક નુકસાનની સહાય કોઈ જાહેર ન કરી. ખરીફ સિઝનમાં જે અમે કપાસનું વાવેતર કરેલ, સારા ભાવ મળવાની આશાએ કે સરકાર હોલસેલના ભાવ ટેકાથી ખરીદી કરશે અને અમે માલ વેચશું એવી આશા હતી. ત્યાંના પણ એ અત્યારે કપાસ અમારો બધો આવવાનો સમય થયો ત્યારે બહારથી દેશથી આયાત કરી અને
અમારા કપાસના ભાવ પૂરતા મળતા નથી એવું થયું સાબિત. અને બીજા નંબરમાં ખેડૂત અત્યારે યાર્ડમાં કપાસ લઈને જવી તો અહીંયા વેપારી બધા કડદા કરે અને માલ રાખ્યા પછી ભાવ ઓછો કરે. અને આના કારણે ખેડૂતોને પૂરેપૂરી હાલત કફોડી આ વર્ષે મેકાણી છે. એક તો અતિ વરસાદ થયો પહેલાં અને કપાસ સારા ભાવ હોલસોની ખરીદી કરશે એવી આશાથી અમે વાવેતર કર્યા અને એ ખરીદી અત્યારે કોઈ કરતા નથી અને વેપારી અત્યારે ટેકાના ભાવના ઓછાથી ખરીદી કરે છે અને યાર્ડમાં લઈ જવી અને યાર્ડમાં અત્યારે બધાએ ભાવ કાપે માલ જોઈને. અને જેના કારણે અમે અત્યારે ખેડૂતોએ બધા વઢવાણ તાલુકાને એવું નક્કી કર્યું કે ઊભા કપાસમાં માલ ઢોર ફેરવી દેવા અને યાર્ડમાં કપાસે અમારે નથી વેચવો અને સરકારે ભલે ન ખરીદી કરે. જેના કારણે અમે બધા ખેડૂતો અત્યારે અમારા ઊભા કપાસમાં અમે માલ ઢોર ફેરવી દેવાનું અમે નક્કી કરેલ છે. મારું નામ અરવિંદભાઈ માધુભાઈ પરમાર. મેં 5 એકરનો કપાસ વાવેલ છે. કપાસની અંદર ભારે વરસાદ ચોમાસું ગયેલું જેના કારણે પાક પણ નિષ્ફળ જવાના આરે થયો છે ને કંઈ કપામાં ખાસ કંઈ ઉત્પાદન આવે એવું લાગતું નથી. અને વીણી કરી તો જીંડવા સેડી ગયેલા છે. ઉત્પાદન દવાનો ખર્ચો કરેલો, ખાતરનો કરેલો, બિયારણને 1700 રૂપિયા દઈને તો મેં ખાતર લાવેલા, ડીએપી, ઉરિયા લાવેલા કાળા બજારમાં. સાથે પાછા નાનો ઉરિયા અમને દેતા હતા, પરાયણે નહોતું જતું હતું અને બધો મહેનત કરીને ખર્ચો કર્યો અત્યારે તો જીંડવા પણ સડી ગયા છે અને હવે કંઈ આમાં ઉત્પાદન આવે એવું લાગતું નથી. ને કપાસ હું બોટાદ વેચવા ગયેલો તો મારો કપાસ રહ્યો 1250માં માગેલો, એમાં 30 રૂપિયા કાપ્યા અને કડદો કર્યો. હવે આમાં ખેડૂત કરે તો શું કરે? 1600 રૂપિયાના ભાવમાં જે ટેકાઈ સરકાર જાહેર કરી છે એના કોઈ હજી ઠેકાણા નથી. અમારા કપા ક્યાં લઈ જાવ એમ થાય દિવાળી કરી નાખી કપા મૂકીને. અને બધા ઊભા પાકની અંદર એમ થાય કે ઢોરા ફેરવી તો ઢોરાય રાજી થાય છે ને. હવે સરકાર તો કંઈ સામું જોવો તો સારું કે ખેડૂત આમાં બે પાંદડે તો નથી જ થવાનો અને કેવી રીતે થાય શક્ય જ નથી. કે જે વચેટિયાઓ જે કમિશન એજન્ટો એ લોકો અમને કંઈ ઉજવા નથી દેતા, સારો ભાવ નથી મળવા દેતા પાકનો અને દુઃખી કરે છે. અને કપાસમાં કંઈ એવું કંઈ ખાસ કંઈ મળતર વણના સાઇડમાં નથી. ઉત્પાદન ઘટ્યું, બહારથી આયાત કરી ત્યાંય માર ખાતો ખેડૂત. હવે ખેડૂત બિચારો કરે તો શું કરે? મારું નામ પરમાર મુકેશભાઈ જયંતિભાઈ. હું વઢવાણનો ખેડૂત છું. આજે કપાસના વાવેતર કરેલા છે, એમાં પૂરતા ભાવ ન મળવાથી અમે અહીંયા ઢોર ઢાંખર ચરાવી દઈએ છીએ. જેથી બજારની અંદર કપાસ લઈ જઈએ તો અહીંયા કડદા કરવામાં આવે છે એટલે અમે માલ પર ઢોર ચડાવી દઈએ છીએ.